બિચારાને બધાને સરસ થઈ જાય ને હાલત બહુ સારી થઈ જાય. કોરોના છે એ આખા વર્લ્ડમાંથી નાબૂદ થઈ જાય એટલે આપણી સ્કૂલ છે એ જલ્દીથી રીઓપન થાય. બરાબર છે. આજે બધા એવી પ્રેયર કરશે કે ભાઈ કોરોના છે એ જલ્દીથી વયો જાય. બરાબર. એટલે આપણે પાછા બધા તમે બધા અમે તમને બધાને સ્ટુડન્ટ્સને કેટલા ટાઈમથી નથી જોયા, પછી તમે બધા અમને ટીચરને ઘણા સમયથી નથી જોયા. બરાબર છે. એટલે આપણે બધા એકબીજા સાથે હળી મળી અને પાછું આપણું કન્ટિન્યુ સ્કૂલનું વર્ક છે એ કરીએ. બરાબર છે. એટલે બધાને પ્રેયર કરવાની છે કે ભાઈ કોરોના જલ્દીથી વયો જાય, વેક્સિન આવે એ એટલી ઇફેક્ટિવ આવે કે જેને થયો છે એને જલ્દીથી મટી જાય અને હવે બીજાને કોઈને કોરોના થાય નહીં. બરાબર છે. બધાએ માસ્ક પહેરીને જ બહાર જવું તો પણ બરાબર છે. બધા તમે બહુ નાના બાળકો છો હજી, એટલે તમારે બધાને કમ્પલસરી છે માસ્ક પહેરીને બહાર જવાનું, સેનિટાઈઝર કરતા રહેવાનું. બરાબર છે. બહુ ભીડભાડ વાળી જગ્યા પર ઓછું જવાનું અને આપણે આપણા ઈશ્વરને અલ્લાહને પ્રેયર કરવાની કે ભાઈ કોરોના જલ્દીથી વયો જાય. ઓકે, ચલો આપણે કન્ટિન્યુ કરીએ. ગયા લેક્ચરમાં મેં તમને હેવ વાળી બ્લેન્ક્સ કરાવી દીધી. ધીસ ઇઝ અને ધીસ આર નો યુઝ પણ શીખવાડી દીધો હતો. બરાબર છે. ધેર ઇઝ અને ધેર આર નો યુઝ શીખવાડ્યો, હેવ નો યુઝ શીખવાડી દીધો. બરાબર છે. હવે આપણે આવે છે ધીસ ઇઝ અને ધીસ આર. પેજ નંબર 11 ઉપર છે. સ્વાધ્યાયપોથીના પેજ નંબર 11 ઉપર છે. તમે લોકોને બધાને પેપર સ્ટાઇલ મળી ગઈ છે, ટાઈમ ટેબલ પણ મળી ગયું છે. જેમ પેપર સ્ટાઇલમાં છે બરાબર છે એમ જ તમારો પેપર નીકળ્યો છે. એનીથી બહાર નહીં હોય. પેપર સ્ટાઇલ પ્રમાણે જ પેપર હશે અને યુનિટ 3 ટ્રાવેલ ટાઈમમાંથી જ હશે. બરાબર છે. જેટલું ચાલે છે એમાંથી જ પૂછાશે. બરાબર છે. જેટલું મેં સ્વાધ્યાયપોથીમાં તમને બધું કન્ટિન્યુ કરાવડાવ્યું છે એમાંથી જ પૂછાશે અને પેપર સ્ટાઇલ પ્રમાણે જ પૂછાશે. એના બહારનું કંઈ પણ પૂછાશે નહીં. સમજાય છે બધાને? ઓકે. હવે આપણે આવે છે ધીસ ઇઝ અને THIS અને THES. તો ક્યાં આનો યુઝ કઈ રીતે કરવો એ સમજાવે છે. હમણાં વચ્ચે કોઈ નહીં બોલતા. બરાબર છે. હું પહેલા સમજાવી દઉં કે કઈ રીતનાનો યુઝ થાય છે, બાકી તમને પછી આગળ હું તમને પૂછીશ. શું કે છે THIS ધીસ નો મિનિંગ શું થાય? આ થાય. બરાબર. THIS ધીસ નો મિનિંગ આ થાય. આ ધીસ છે ને એ એક વચનમાં વાપરવાનું. કેમાં વાપરવાનું? એક વચન. બરાબર છે. શું કે છે નજીકની એક વ્યક્તિ, વસ્તુ વગેરે માટે ધીસનો ઉપયોગ થાય છે. નજીકની કોઈ પણ એક વ્યક્તિ, એક કરતા વધારાની એક જ વ્યક્તિ, એક જ વસ્તુ વગેરે માટે ધીસનો ઉપયોગ થાય છે. પછી ને THES ધીસ એટલે આ. THES ધીસ એટલે આ બહુવચન. નજીકની એકથી વધુ વ્યક્તિ, વસ્તુ વગેરે માટે THES ધીસ નો ઉપયોગ. બરાબર છે. THIS ધીસ એટલે આ. ઈ ક્યાં વપરાય તો કે એક વચનમાં. એક જ વ્યક્તિની એક જ વસ્તુની વાત કરી હોય ત્યારે તમારે THIS ધીસ નો યુઝ થાય. અને THES ધીસ એટલે આ પણ એ ક્યાં યુઝ થાય છે તો કે બહુવચન. એક કરતા વધારે વ્યક્તિ, એક કરતા વધારે વસ્તુ વગેરેનો માટે THES ધીસ નો ઉપયોગ થાય છે. બરાબર છે બધાને? સમજાય છે? પછી એનું એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ ટીનાસ પેન. ધીસ ઇઝ ટીનાસ પેન. જો એક જ પેનની વાત કરી છે એટલે ત્યાં ધીસ ઇઝ લાગે. એક જ પેનની વાત કરી છે એટલે ત્યાં ધીસ ઇઝ લાગે. શું કે છે? આ ટીનાની પેન છે. આ ટીનાની પેન છે. પછી પેન્ટ્સની વાત કરી છે. જો અહીંયા પેન્ટ્સની વાત કરી છે એટલે ત્યાં શું લાગ્યું? ધીસ આર ટીનાસ પેન્ટ્સ. ધીસ આર ટીનાસ પેન્ટ્સ. બરાબર. આ ટીનાની પેનો છે. અહીંયા જો સેજ ભૂલ છે. અહીંયા પેન નો આવે, ત્યાં પેનો આવે. શું આવે? પેનો. શું કામ? તો કે ત્યાં એક કરતા વધારે પેનોની વાત કરી છે એટલે. બરાબર છે. એક પેનની વાત કરી ત્યાં ધીસ ઇઝ લાગ્યું. એક કરતા વધારે પેનની વાત કરી, બહુવચન થયું, ત્યાં ધીસ આર લાગ્યું. બરાબર છે. પછી નેક્સ્ટ સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ નીતિન્સ કાઇટ. ધીસ ઇઝ નીતિન કાઇટ. ધીસ ઇઝ નીતિન કાઇટ. આ નીતિનનો પતંગ છે. એક જ કાઇટની વાત કરી એટલે ત્યાં ધીસ ઇઝ. પછી નેક્સ્ટ કાઇટ કીધું છે. જો એસ લાગ્યું છે. ધીસ આર નીતિન્સ કાઇટ. કાઇટ. ધીસ આર નીતિન્સ કાઇટ. આ નીતિનના પતંગો છે. આ નીતિનના પતંગો
છે. બરાબર? જો ત્યાં કાઇટ્સ લાગ્યું હતું ને એટલે પતંગો છે. એટલે એમાં ખાલી કાઇટ હતો એટલે પતંગ છે. બરાબર છે? પછી નોટ એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ. એપોસ્ટ્રોફી એસ આને શું રીડ કરાય? આવી રીતના લખ્યું હોય ત્યાં એપોસ્ટ્રોફી એસ એવું રીડ કરાય. શું કરાય? એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ. એપોસ્ટ્રોફી વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સગપણ. એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સગપણ અથવા વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ માલિકી દર્શાવે છે અથવા વ્યક્તિ પ્રાણી પક્ષીના અવયવ દર્શાવે છે. એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સગપણ. એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સગપણ અથવા વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ માલિકી દર્શાવે છે અથવા વ્યક્તિ પ્રાણી પક્ષીના અવયવ દર્શાવે છે. જો એક્ઝામ્પલ જોઈએ. ટીચર ચેર. ટીચર ચેર. શિક્ષકની ખુરશી. વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ દર્શાવે છે. વ્યક્તિ છે એના વસ્તુ સાથેનો સંબંધ દર્શાવે છે. ટીચરને ચેર સાથેનો સંબંધ દર્શાવે ને, વ્યક્તિ છે એને વસ્તુ સાથેનો સંબંધ છે. બરાબર છે? પછી મોહન સિસ્ટર. મોહનની બેન. એ કોનો દર્શાવે છે? વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવે છે. એની સાથેનો સગપણ દર્શાવે છે. બરાબર છે? પછી મંકીઝ ટેલ. વાંદરાની પૂંછડી. એનું શું દર્શાવે છે? તો કે પ્રાણીનો અવયવ દર્શાવે છે. પ્રાણીનો અવયવ દર્શાવે છે. બરાબર છે? માલિકી દર્શાવે છે. પછી વસ્તુ સાથેનો સંબંધ દર્શાવે છે. વસ્તુ સાથેનો વ્યક્તિ સાથેનો સગપણ દર્શાવે છે. સમજાય છે બધાને? ઓકે, ચલો હવે થોડીક એની એક્સરસાઇઝ કરશું ને એટલે તમને વધારે આઈડિયા. શું કે છે? ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો સાથે ધીઝ આર નો ઉપયોગ કરી વાક્ય લખવું. ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો સાથે ધીઝ અને ધીઝ આર. મેં તમને કીધું ધીઝ ક્યાં લાગશે અને ધીઝ આર ક્યાં લાગશે. એનો ઉપયોગ કરીને વાક્ય લખવું. તો અહીંયા શું કીધું છે? મિતાસ પર્સ. મિતાસ પર્સ. ધીઝ ઇઝ મિતાસ પર્સ. ધીઝ ઇઝ મિતાસ પર્સ. પછી નેક્સ્ટ અંકિત માર્બલ્સ. જો અહીંયા ખાલી એક જ પર્સની વાત કરીને તો ત્યાં ધીઝ ઇઝ લાગી. ધીઝ ઇઝ મિતાસ પર્સ એક જ પર્સની વાત કરી. અને અહીંયા અંકિત માર્બલ્સ. અંકિત માર્બલ્સ અહીંયા બહુવચનની વાત કરી છે એટલે ત્યાં શું લાગ્યું? ધીઝ આર અંકિત માર્બલ્સ. બરાબર? ધીઝ આર લાગ્યું. કેમ? તો કે માર્બલ્સ કીધું છે. માર્બલ્સ એટલે લખોટીઓ અને માર્બલ કીધું તો ખાલી લખોટી. બરાબર છે? સમજાય છે બધાને? ઓકે, ચલો એમાં ફર્સ્ટ મનોજ બેટ. મનોજ બેટ એક જ બેટ ની વાત કરી છે. ધીસ ઇઝ લાગશે. રોલ નંબર 3 મને આન્સર આપશે. રોલ નંબર 3. રોલ નંબર 3. રોલ નંબર 3. 3 નંબર. રોલ નંબર 34. યસ મિસ. હા બેટા બોલ તો શું આવશે અહીંયા? ધીસ ઇઝ. કેમ કે ધીસ ઇઝ કરી છે. હા હા બરાબર છે. વેરી ગુડ. ધીસ ઇઝ પછી મનોજ. મનોજ બેટ. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. ધીસ ઇઝ This is Manoj's bat. This is Manoj's bat. બરાબર છે? સમજાય છે? શું કામ this is લાગ્યું? તો કે એક જ બેટ ની વાત કરી છે. મનોજનું એક જ બેટ ની વાત કરી છે. એક કરતા વધારે બેટ ની વાત કરી નથી. બહુવચન ની વાત નથી કરી. એટલે ત્યાં આપણે this is લગાવ્યું. બરાબર? વેરી ગુડ બેટા. ચલો નેક્સ્ટ સેકન્ડ નંબરનું નીતિન બુક્સ. Nitin's books. Roll number 33. 33 number. हाँ बेटा बोल. There are नहीं बेटा. There are क्या? these
These are Neha's Nitin is books. books. કેમ there are લાગ્યું? These are લાગ્યું બેટા. This is કેમ ન લાગ્યું? This is કેમ ન લાગ્યું? These are કેમ લાગ્યું? હે બરાબર છે, તારો આન્સર બરાબર છે બેટા. બોલ શું કામ these are લાગ્યું? તો કે બહુવચન છે, બુક્સ કીધું છે એટલે. શું કહેવાય કે મીન્સ ત્યાં છે ને બહુવચન છે, બુક્સ ની વાત કરી છે, એક બુક ની વાત નથી કરી. બરાબર છે? વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. These are Nitin's books. These are Nitin's books. બરાબર છે? ઓકે. પછી નેક્સ્ટ થર્ડ નંબરનું મમતાઝ પેન્સિલ. મમતાઝ પેન્સિલ, રોલ નંબર 11. Yes, ma'am. હા બેટા, શું આવશે? This is Mumta's pencil. વેરી ગુડ, ખૂબ સરસ. કેમ ધીસ ઇઝ આવ્યું બેટા? કેમ કે આમાં એક વચન જ છે એટલે. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. ધીસ ઇઝ Mamta's pencils. This is Mamta's pencil. બરાબર, કારણ કે આમાં એક જ વચન છે એટલે ત્યાં શું આવ્યું? This is Mamta's pencil. પછી નેક્સ્ટ 4 નંબરનું કિરણ ટોયસ. કિરણ ટોયસ. ચલો રોલ નંબર 38. Miss 49 number. Miss. હજી વાર Miss બેટા, 38 બોલો વાર મિસ. છે. હા 38 બોલ બેટા. Miss, there are બરાબર છે, બોલ. there are Karan toys. કિરણ toys. toys. કેમ there are આવ્યું બેટા? there is કેમ ન આવ્યું? કેમ કે મિસ એમાં બહુવચન છે. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. એટલે ત્યાં શું આવશે? These are Kiran's toys. These are Kiran's toys. બરાબર? શું કામ these are આવ્યું? તો કે toys છે, બહુવચન છે. બરાબર છે? એટલે ત્યાં these are આવ્યું. ઓકે. નેક્સ્ટ 5th નંબરનું Bina's frock. Bina's frock. રોલ નંબર 46. Yes, 46 નંબર. હા બેટા, બોલ. It is બરાબર છે, બોલ બેટા, બરાબર છે. This is Bina's frock. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. કેમ ધીસ ઇઝ આવ્યું બેટા? ધીસ આર કેમ ન આવ્યું?
મીન્સ કેમ કે ઈ એક જ વસ્તુ છે એટલે એક Very વચન. good. ખૂબ સરસ. એક જ ફ્રોક ની વાત કરી છે. વેરી ગુડ હો બેટા, ખૂબ સરસ. This is Bina's frock. This is Bina's frock. બરાબર? એક જ ફ્રોક ની વાત કરી હતી. બીનાનું ફ્રોક હતું એના એક જ ફ્રોક ની વાત કરી એટલે ત્યાં શું લાગ્યું? This is. વેરી ગુડ. ચલો નેક્સ્ટ 6 નંબરનું મેહુલ્સ કાઇટ. કાઇટ. મેહુલ્સ કાઇટ્સ. રોલ નંબર 3030. 30 નંબર. 30 નંબર. Yes, miss. હા બેટા, શું આવશે? Miss, Mehul kites. શું આવશે? Mehul kites. તો કાઇટ છે એ બહુવચન, તો શું આવે? ધીઝાર આવે કે ધીઝીઝ આવે? This is ધીઝીઝ a Mehul's kites. રોંગ છે બેટા. नहीं miss. ધીઝીઝ નો The રોંગ these છે બેટા. are ધીઝાર પછી Mehul's kites. વેરી ગુડ. ધ્યાન રાખ બેટા, તારું ધ્યાન નહોતું. બરાબર છે? એકદમ પરફેક્ટ ધ્યાન આપવાનું હો. These are Mehul's kites. These are Mehul's kites. These are Mehul's kites. બરાબર છે? કાઇટ્સ બહુવચન ની વાત કરી છે એટલે ત્યાં આપણે શું લગાવવું પડ્યું? These are. બરાબર છે? બહુવચન ની વાત કરી છે એટલે ત્યાં આપણે these are લગાવવું પડ્યું. ઓકે, વેરી ગુડ હો બેટા. ચલો નેક્સ્ટ 7 નંબરનું દિવ્યાસ બેગ. દિવ્યાસ બેગ. રોલ નંબર 2020 નંબર. 2020. 20 નંબર. Yes. Yes. દિવ્યાસ બેગ તો શું થશે એનું? Divius back. So be these are These are. Divius back. શું આવશે? ફરી રિપીટ કરશો? This is Divius back. વેરી ગુડ. કેમ ધીઝીઝ આવ્યું? ધીઝાર કેમ નો આવ્યું? Miss ના એક વચન છે બહુવચન હોત તો જીઝાર આવત તેઝાર આવત. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા, વેરી ગુડ. This is દિવ્યાસ બેગ. બરાબર? કારણ કે ત્યાં એક જ વચનની વાત કરી છે એટલે ત્યાં છે ત્યાં ધીઝીઝ આવ્યું. This is દિવ્યાસ બેગ. This is દિવ્યાસ બેગ. બરાબર છે? એક જ વચનની વાત કરી છે, એક જ બેગની વાત કરી છે એટલે ત્યાં ધીઝીઝ આવ્યું. વેરી ગુડ. ખૂબ સરસ. ચલો નેક્સ્ટ 8 નંબરનું રીમાસ ગ્લાસીસ. રીમાસ ગ્લાસીસ. રોલ નંબર 49. રોલ નંબર 49. Yes miss. 49 નંબર. હા બેટા, miss. બોલ તો શું થશે? These are Rima's glasses. કેમ ધીઝર આવ્યું? કારણ કે ગ્લાસ બહુવચન છે એટલે. છે ગ્લાસ બહુવચન નહીં, ગ્લાસીસ. વેરી ગુડ. ખૂબ ગ્લાસીસ સરસ હો બેટા. બહુવચન છે. શું આમ? These are Rima's glasses. These are Rima's glasses. બરાબર છે? These are Rima's glasses. Okay. Next 9 નંબરનું કેયુર્સ લેટર્સ. કેયુર્સ લેટર્સ. રોલ નંબર 41. 41 નંબર.
41, 41 નંબર. ચલો રોલ નંબર 23, 23 નંબર. 23, 23. રૂહી. હા બેટા શું આવશે? કેયુસ લેટર્સ કીધું છે તો શું આવશે? These are Q's, K-U, letters. ફરી વખત બોલ તો રૂહી, ફરી વાર બોલ બેટા. These are રૂહી મને અવાજ નથી આવતો બેટા તારો. રૂહી તારો અવાજ નથી આવતો મને. K. These હેલો. are હા આવ્યો બેટા આવ્યો. રૂહી તારા ઘરમાંથી બેટા બહુ મને અવાજ આવે છે. હલો હલો. Hello, Miss. હા બેટા. હા હા બેટા હવે આવ્યો હવે બોલ. These are બરાબર છે બોલ. K-U-S હા letters. લેટર્સ વેરી ગુડ. ધીઝ આર કેમ આવ્યું કે રૂહી? ધીઝ ઇઝ કેમ નો આવ્યું બેટા? Letters છે ને એટલે. વેરી ગુડ ખૂબ સરસ હો બેટા ખૂબ સરસ વેરી ગુડ. લેટર્સ છે આપણે રૂહીના કહેવા પ્રમાણે સમજીએ તો લેટર્સ કીધું છે બહુવચન કીધું છે એટલે ત્યાં શું આવશે? ધીસ આર કેયુર્સ લેટર્સ. બરાબર ધીસ આર કેયુર્સ લેટર્સ. ધીસ આર કેયુર્સ લેટર્સ. ધીસ આર કેયુર્સ લેટર્સ. બરાબર છે. પછી નેક્સ્ટ અરુણ્સ કેપ 10 નંબર. અરુણ્સ કેપ રોલ નંબર 27 27 નંબર 27. હા બેટા શું આવશે? અરુણ્સ કેપ. These are Arun's cat. ધીઝ આર નો આવે બેટા અહીંયા એક જ કેપ ની વાત કરી છે. કેપ્સ કીધું હોત તો ધીઝ આર આવે. શું આવશે? There are. ધીઝ ઇઝ શું આવે? This is Arun Arun's કેપ. ધ્યાન રાખો બેટા કેટલા સાવ લાસ્ટ નો સેન્ટેન્સ માં પણ આપણને ભૂલ થાય. ધીસ ઇઝ મિસ મોકલી દેશો ને? હા ધીસ ઇઝ અરુણ્સ કેપ. ધીસ ઇઝ અરુણ્સ કેપ. બરાબર છે. એક જ વચનની વાત કરી હતી એટલે ત્યાં આપણે ધીસ ઇઝ લગાવ્યું. બરાબર છે. ચલો મીટમાં જોઈન્ટ હોય અને એક પણ વાર ટર્ન ન આવ્યો હોય આન્સર બોલવામાં કોઈ છે એવું? મીટમાં જોઈન્ટ હોય એક પણ વાર આન્સર બોલવામાં ટર્ન ન આવ્યો કોઈ છે અને નંબર મેસેજ ન થયો હોય લેટ જોઈન્ટ થયા હોય એવું કોઈ છે? એવું કોઈ છે બેટા જેનું મીટમાં જોઈન્ટ થયા હોય એક પણ વાર આન્સર આપવામાં વારો ન આવ્યો હોય ટર્ન ન આવ્યો એવું કોઈ હોય તો મને માઇક ઓન કરીને કે ચલો રોલ નંબર 3. રોલ નંબર 3 આ પછી આ એટલું રીડ કરે. રોલ નંબર 3. રોલ નંબર 3 3 નંબર. ચલો રોલ નંબર 34 34 નંબર 34. Yes, Miss. હા બેટા મેં આ રેડ લાઈન થી તમને હાઇલાઇટ કર્યું છે ઈ રીડ કરો. હા મિસ. ધીસ આ એક વચન. નજીકની એક વસ્તુ વગેરે માટે ધીસ નો ઉપયોગ થાય છે. ધીસ ઇઝ આ બહુવચન. નજીકની એક થી વધુ વ્યક્તિ વસ્તુ વગેરે માટે ધીસ ઇઝ નો ઉપયોગ થાય છે. ધીસ નો ઉપયોગ થાય છે. ધીસ ઇઝ કેમ લગાવી દીધું બેટા?
ઓકે વેરી ગુડ હો બેટા, તો એ ખૂબ સરસ. ચલો રોલ નંબર 34 ફર્સ્ટ નંબર, સોરી 33 નંબર ફર્સ્ટ નંબરનું આખું છે એ રીડ કરશે અહીંયા સુધીનું. 33 નંબર 33 નંબર ફર્સ્ટ એક્ઝામ્પલ રીડ કરે. હા મિસ. હા બોલ. This is. હા This ટીના is read. pen. Is ટીના પેન્ટ. બેટા સરખું Tina સરખું રીડ કર. આપણે સરખું રીડ કર, ઉતાવળ ન ટીનાની કર. પેન છે. નેક્સ્ટ નીચે these are These are ટીના. pens. આ ટીનાની આ ટીનાની પેન છે. પેન. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. નેક્સ્ટ સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ આખું અહીંયા સુધીનું રીડ. રોલ નંબર 11 નંબર. હા મિસ. હા બેટા રીડ કરો. This is Nitin's kite. This is Nitin. ગુજરાતી તો રીડ કર. આ નીતિનનો પતંગ છે. પછી નેક્સ્ટ નીચે These are Nitin's kites. નીતિન. These are Nitin's kites. આ નીતિનના પતંગો છે. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. નેક્સ્ટ આ નોટ આખી છે અહીંયાથી તો અહીંયા સુધીની. રોલ નંબર 38. હા મિસ. 38. હા મિસ. હા બેટા રીડ કરો. નોટ એસ નો ઉપયોગ એસ વ્યક્તિ એપોસ્ટ્રોફી એસ. એપોસ્ટ્રોફી એસ શું રીડ કરાય? એસ એપોસ્ટ્રોફી એસ બોલ તો. એફ એસ ઓફ એફટીએસ એપોસ્ટ્રોફી એસ. વ્યક્તિનું વ્યક્ત સાથેનું સગપણ અથવા વસ્તુ સાથેનો સંબંધ વ્યક્તિનો વસ્તુ માલિકી સાથેનો દર્શાવે. સંબંધ માલિકી દર્શાવે છે અથવા વ્યક્તિ પ્રાણી પક્ષીના અવયવ દર્શાવે છે. એક્ઝામ્પલ. વેરી ગુડ બસ એક્ઝામ્પલ તારે. ઓકે વેરી ગુડ બેટા. ચલો નેક્સ્ટ રોલ નંબર 46. બધા એક્ઝામ્પલ રીડ કરે. રોલ નંબર 46 નંબર. યસ મિસ. બેટા રીડ કરો. હા મિસ. ટીચર ટીચર. ટીચર ટીચર. ટીચર ચેર. ટીચર છે. શિક્ષકની ખુરશી. મોહન સરખું રીડ કર બેટા. આવી રીતે ન હોય, સરખી રીતના રીડ કર. મિસ હા સરખો અવાજ આવ્યો મારો? હા. ટીચર્સ ચેર. ટીચરની ખુરશી. પછી મોહન જોઈને બેટા ખોટું રીડ થાય છે. મોહનની બેન. મિંકીઝ ટેલ. મંકીઝ ટેલ. વાંદરાની પૂંછડી. સરખી રીતના રીડ કરે બેટા. ટીચર્સ ચેર. શિક્ષકની ખુરશી. જોઈને રીડ કરવાનું છે, મોઢે રીડ નથી કરવાનું. મોહન સિસ્ટર. મોહનની બેન. મંકીઝ ટેલ. વાંદરાની પૂંછડી. બરાબર છે? આ તો મંકી ખાલી બોલે છે, મોહન ખાલી બોલે છે એમ ન હોય બેટા. સરખી રીતના જોઈને રીડ કરવાનું. ઓકે નેક્સ્ટ 30 નંબર 30 નંબર બંને એક્ઝામ્પલ રીડ કરશે. 30 નંબર બંને એક્ઝામ્પલ રીડ કરે. 30 નંબર 30 નંબર. નંબર. ચલો 20 નંબર 20 નંબર. 20 નંબર. હવે હા બેટા રીડ કરતું.
This is Beta's police. એટલે બેટા થોડીક દૂર વહી જાય, તારા ઘરનો અવાજ બહુ મને અહીંયા આવે. ઘરમાં જે બધા તારા બોલે છે ને એ બધાનો અવાજ મને અહીંયા આવે છે. થોડીક વાર દૂર વહી જાય. શું રીડ કરાય? મિતાસ પર્સ. તો રીડ કર. ધીસ ઇઝ મિતાસ પર્સ. હું એવી રીતે કરું છું, હું સમજાવું ત્યારે તમને બધું સરખી રીતના રીડ કરીને સમજાવું છું ને, તો તમારે નહીં સરખી રીતના રીડ કરવાનું બધાને. સરખું કર રીડ બેટા. ચાલ 2020 નંબર સરખું રીડ કર. હેલો 2020 નંબર 20 નંબર ફટાફટ માઇક ઓન કર. This is Beta's purse. પુરસ નહીં, પર્સ. Purse. પછી નેક્સ્ટ. These are Ankit. These are Ankit marbles. વેરી ગુડ, ખૂબ સરસ. ચલો રેલ નંબર 49 ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ રીડ કરે. ક્વેશ્ચન અને આન્સર બંને રીડ કરે. હા બેટા 49 નંબર ક્વેશ્ચન અને આન્સર Manoj bed. These are Manoj bed. Nitin books. ઊભી રહે. શું રીડ કર્યું તે? ધીઝ આર કીધું. ધીઝ આર છે જોતો. Nah, this is Manoj bed. ઓકે Nitin books. બસ બેટા. ચલો સેકન્ડ નંબરનું રોલ નંબર 41 નંબર સેકન્ડ નંબરનું રીડ કરે. નંબર. ચલો 23 નંબર 23 નંબર 23 નંબર. હા બેટા રીડ કર. બ્લેક. હા બ્લેક ને બ્લુ બંને બેટા. ઓકે. એન એમ નહીં. નીતિન બુક્સ. નીતિંગ બુક. બુક્સ. These are Nitin's books. વેરી ગુડ, ખૂબ સરસ. ચલો નેક્સ્ટ 27 નંબર થર્ડ નંબરનું રીડ કરે. 27 થર્ડ નંબરનું રીડ કરે. 27 27 નંબર 27 નંબર. ઓકે. મમતાઝ પેન્સિલ. ધીસ ઇઝ મમતાઝ પેન્સિલ. ફોર્થ નંબરનું કિરણ્સ ટોયસ. ધીઝ આર કિરણ્સ ટોયસ. ઓકે. કોઈને કાંઈ ક્વેરી છે તો મને પૂછે અત્યારે. કોઈને કંઈ પણ ક્વેરી હોય તો મને પૂછે. નો સમજાણું હોય, કંઈ પણ નો સમજાણું હોય મને પૂછે. કોઈને કંઈ પણ ક્વેરી હોય મને પૂછે. બરાબર. હોમવર્કમાં આજે કરાવેલું બધું આ નોટ્સ પણ તમારે વન ટાઈમ લખવાની છે. આ બધી નોટ્સ એક્ઝામ્પલ બધું વન ટાઈમ બુકમાં લખવાનું છે. આ 12 સેન્ટેન્સ છે એ બધા. બરાબર. સોરી 10 સેન્ટેન્સ છે એ બધા હમણાં જ PDF મૂકી દઉં છું આન્સર સહિતની. હોમવર્કમાં વન ટાઈમ પેર બુક અથવા રફ બુકમાં. ઓકે. સ્વાધ્યાય પોથીમાં લખીએ તો ચાલે?